રામે એકવાર લક્ષ્મણને એટલું કીધું, સાંભળજો નાની એવી વાત. રામે લક્ષ્મણને એટલું કીધું કે લક્ષ્મણ, આદર્શ વિના જીવન વ્યર્થ છે. સાંભળજો બીજી વાત. આ જીવન, આ વાતો એવી છે મિત્રો કે મેઘાણીના શબ્દમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતો છે સાહેબ. માનું ધાવણ જેમ બાળકને ગણ કરે એવી આ વાતો મારા તમારા જીવનમાં ગણ કરે છે. હે લક્ષ્મણ, ક્યા વાત, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ, એનું શું? સ્વામીજી, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એ વાત તમારી સ્વીકારું છું, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ, એનું શું? અને રામનો જવાબ સાંભળજો મિત્રો. પધારો પધારો. કે હે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે. બોલો, જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટાના બિરલાના નો હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. હરિચંદ્ર તારામતીનો ગુનો શું? સત્યનું છોડવું ઈ જ ને. અને કાશીના ઘાટની ઉપર વેચાણા છે. વેચાણા એટલું નહીં, હસતા હસતા વેચાણા છે સાહેબ. એ તો એની વાર્તાઓ આપણે સાંભળી શકતા નથી, રોવા માંડીએ. મેં ગામડામાં હરિચંદ્રની વાર્તા કરી, એક ભાઈ મારી પાસે ધ્રુષ્કામીનું મૂકવા, મને કે આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની 5 મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. તને ભલામણ કેરોસીન લેવા મોકલે, ધ્રુષ્કા મૂકતો, તારી ઉપર હરિચંદ્ર ના કસટ હોય? મોજ કરી, લેર કરી, ન કરવાના કરી, જે કરવું. કારણ